માણસ છે ને એ વિકલ્પોથી ટેવાયેલો છે, અને નવું જ તરત જ વિકલ્પ મળી જાય તે જૂની વસ્તુમાં ખામી જ નીકળવા માંડે છે. તો જ્યારે હરેક વ્યક્તિ જોડે આપણા સંબંધ સારા હોય ત્યારે એની અંદર આપણને હરેક વસ્તુ ખામી હોય ને તો પણ એનું સારું જ દેખાય છે, અને જેવા સંબંધ ખતમ એવા જ અવગુણ ચાલુ. તો મને એવું લાગે છે કે સંબંધો હંમેશા, જ્યાં સુધી સારા સંબંધો હોય ને ત્યાં સુધી જ આપણને બધાનું સારું દેખાય છે. જેવા જ આપણે થોડા પણ વ્યક્તિ જોડે સંબંધ બગડ્યા એવા જ આપણને ખામીઓ દેખાવાનું સ્ટાર્ટ થઈ જાય છે. તો મને એવું લાગે છે કે ખામી આપણામાં હોવી જોઈએ, કારણ કે આપણે આપણો નજરિયો બદલી નાખ્યો. બાકી માણસ વ્યક્તિ તો એ જ છે, બાકી આપણા જોવાનો નજરિયો બદલાઈ ગયો છે. એટલે હરેક વ્યક્તિ માટે આપણને એવું જ થશે કે આ વ્યક્તિ આવો છે, આવી છે, તેવી છે, અને જૂની જૂની વાતો થશે અને સંબંધ બગડશે. જો તમારે સંબંધ ટકાવવો હોય તો થોડું લેટ ગો કરતાં શીખવું પડે. ચાલશે, ફાવશે અને ભાવશે એવું શીખી જવું પડે તો જ સંબંધ ટકે, કોઈ બી સંબંધ. બાકી તમે જો એવું જોવા માગતા હોય કે હું 100% રાઈટ છું અને મારી જોડે હું બધી રીતે પરફેક્ટ જ છું, ક્યાંય મારામાં ખામી છે જ નહીં, તો એવું બને જ નહીં. બસ આપણામાં પણ થોડી ઘણી ખામી હોય, સામેવાળો ઝીલતો હોય, અને માણસ તો હરેક વ્યક્તિ તો ખામીઓથી જ ભરેલું હોય. કોઈ વ્યક્તિ ક્યારેય પણ 100% પરફેક્ટ નથી હોતો. કોઈનામાં કંઈક ને કંઈક ખામી હોય જ છે. તો આપણે આપણી જાતને ભગવાન નહીં માની લેવાનું, કારણ કે ભગવાન આપણે બની નહીં શકીએ. કારણ કે આપણે પણ એવા ઘણા બધા કરતા હોઈએ જે સામેવાળી વ્યક્તિને ના ગમતું હોય, તો આપણે સામેવાળી વ્યક્તિ આપણને સહન કરતું હોય. એટલે આપણે આપણી જાતમાં પહેલાં જોવાનું કે આપણે કેટલો પરફેક્ટ છે, તો સામેવાળા આપણને આવી રીતે ટ્રીટ કરે છે. બાકી સર્વગુણ સંપન્ન ક્યારેય કોઈ